તો સરકારના આ રાહત પેકેજથી ખેડૂતોમાં ભારે નારાજગી છે। રાજકોટના જસદણમાં ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી છે, ત્યારે મગફળી તૈયાર કરવામાં વીઘા દીઠ ₹20,000નો ખર્ચ થયો છે। ખેડૂતોને વીઘા દીઠ માત્ર ₹3,520ની સહાય મળે તે પ્રકારની ખેડૂતો માંગ કરી રહ્યા છે, પરંતુ વીઘા દીઠ 20,000નું નુકસાન થયું છે તેની જાણકારી પણ ખેડૂતોએ આપી છે। રાહત પેકેજમાં ખેડૂતોને અન્યાય થયો છે તે વાતને લઈને ખેડૂતો હાલ રોષે ભરાયેલા છે, ત્યારે પલળેલી મગફળી રિજેક્ટ ન થાય તેવી પણ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। મગફળી રિજેક્ટ થશે તો વિરોધ કરવામાં આવશે, જેની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી હતી, ત્યારે એક તરફથી જે ખેડૂતો પાયમાલ બની ગયા છે, ત્યારે સરકારે જે પેકેજ જાહેર કર્યું છે 10,000 કરોડનું, ત્યારે જસદણ તાલુકાના ખેડૂતો આપણી સાથે છે, ત્યારે સીધા ખેડૂતો સાથે જ વાત કરશું। સરકાર એવું કહે છે કે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, બહુ મોટી રકમ આવા બધે જાહેરાતો થાય છે, પણ ખરેખર 10,000 કરોડ રકમ મોટી બરાબર, પણ કેટલા ખેડૂતો વચ્ચે વેચવાના છે તો જુઓ। સરકાર એમ કહે છે કે 1 હેક્ટરે 22,000 રૂપિયાનું વળતર ખેડૂતોને મળશે, તો 22,000 એટલે સૌરાષ્ટ્રમાં તો ખેડૂતો વીઘા ઉપર હિસાબ કરતા હોય, 1 વીઘે ખર્ચ અને 1 વીઘાનું ઉત્પાદન, આવા હિસાબ ચાલતા હોય, તો 1 વીઘે ખેડૂતોને આ પેકેજ પ્રમાણે 3520 રૂપિયા મળે છે। હવે આમ જોઈએ તો અમારે માત્ર મગફળીનું બિયારણ વાવવામાં 1 વીઘામાં 5,000નું તો બિયારણ થાય છે, પછી બાકીની વાત રહી ખાતરની આ બધી, તો એ ખર્ચો ઘણો મોટો। અને બહુ અગત્યની વાત છે અમારો પાલો, મગફળીનો જે ચારો કે ભૂકો, એ ભૂકો પણ બધો પલળીને સાવ નાશ થઈ ગયો। પેકેજ બિલકુલ યોગ્ય નથી। આ મોંઘવારીની સરખામણીમાં પેકેજ બહુ જ નિમ્ન વસ્તુ કહેવાય, કારણ કે અત્યારે મોંઘવારી એટલી બધી છે। 15 વર્ષ પહેલા 16 વર્ષ પહેલા કપાસના 100 રૂપિયા હતા, અત્યારે કપાસ 1400 રૂપિયામાં ખેડૂતોને વેચાય છે। 16 વર્ષ પહેલા ખાતરની થેલીના 480 રૂપિયા હતા, અત્યારે 1700-1800 રૂપિયા ખાતરની થેલી છે। ડીઝલ પણ એટલું બધું મોંઘું છે। ખેડૂતો તમે દેશ લેવલે જો આત્મહત્યાઓ એટલી કરી રહ્યા છે, બરોબર, તો ખેડૂતોને કોઈ હિસાબે જીવન સર્વાઈ કરવું યોગ્ય જ નથી એમ, અને આના પડઘા ચૂંટણીમાં પડશે 100%। સાહેબજી માનવી પલ્લી ગઈ છે, એ જો ત્યાં લઈને જાવી અને એ એમ કે આ મગફળી ન હાલે તો અમારે શું કરવાનું? આ પહોંચ થાય એમાં લઈ જાય, આ ભરી ભાડું ચડે, એ અમારે ન પહોંચ થાય, અને જેવી હોય એવી એને લઈ લેવી પડે તો જ નકર વિરોધ થાય। પશુઓનો સારો પલ્લી ગયો છે, તો સરકાર જે 40-45,000 રૂપિયા 2 હેક્ટર દીઠ આપવાની છે, એ તો એક ગાની આખા વર્ષની નિર્ણય થઈ। હવે એક ખેડૂત પાસે 5-5 ઢોર છે, તો કઈ રીતે ગુજરાન ચલાવવાના છે? તો સરકારે તો જે 200 મણ મગફળી લેવાની વાત હતી એની જગ્યાએ 125 મણ લેવાની છે, તો 75 મણ મગફળી ઓછી લેવાની છે, એ 500 ફેરે જે 40,000 થવાના છે એ જ આપવાની છે। તો નવું પેકેજ આમાં કઈ અમને દેખાતું નથી ખેડૂત વર્ગ તરીકે, તો આ તો ઐતિહાસિક નુકસાની છે, ઐતિહાસિક પેકેજ ન ગણાય। હા, અત્યારે યાર્ડની અંદર એટલી બધી ખરાબ પોઝિશન છે કે 300 રૂપિયાથી હરાજી ચાલુ કરે છે। હવે આ મગફળી લઈને અમારે પાછું ટેકાના ભાવે લઈ જાવ તો ત્યાં પણ સરકાર આવું કરે તો ખેડૂત બિચારો જાય ક્યાં? સંદેશ ન્યૂઝ, જસદણ।